માતાજી મિત્રો, સ્વાગત છે નવા બ્લોગમાં। તો આજે મહાશિવરાત્રિનો આપણે વિડીયો ઉતારવાનો છે, તો તમે બ્લોગમાં જોડાઈ રહેજો। અને શક્કરિયા અને બટાકા અને ભોંગનો બ્લોગ ઉતારવાનો છે, તો તમે જરૂરથી બ્લોગમાં જોડાઈ રહેજો। જય માતાજી મિત્રો, અને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી। તો આજે મહાશિવરાત્રિ છે, તો અમારે શક્કરિયા બટાકા બાફવાના છે, તો તમે બ્લોગમાં જોડાઈ રહેજો। જય માતાજી। ભોંગ બનાવવાનો વિષ્ણુભાઈ, અને વિષ્ણુભાઈ ઘણા દિવસે આયા, બહાર ગયા હતા એટલે જોઈ લો। અને આ જે શક્કરિયા બટાકા બાફવાના છે, અને આ ચૂલો ઢેગડું બેગડું બધું લાવી દીધું, અને આ બ્લોગમાં તમે ઠેર સુધી જોડાઈ રહેજો। જય માતાજી। તો વિષ્ણુભાઈ ચૂલો હળગાવે છે, તમે જોઈ લો, ચૂલો હળગાવી દીધો છે, અને શક્કરિયા અને બટાકા બાફા મેળ દીધા, જોઈ લો તમે। તો તમે જોઈ લો, આ શક્કરિયા અને બટાકા બાફવા જાય છે, હવે થોડી વારમાં બફાઈ જશે, તમે જોઈ લો। આપણા શક્કરિયા તો બફાઈ ગયા છે, હવે બટાકા બાફવાને તૈયાર છે, જોઈ લો। શક્કરિયા વિષ્ણુભાઈ કાઢે રહ્યા। વિષ્ણુભાઈ શક્કરિયા તો બફાઈ ગયા ને? હા। તો જોઈ લો, શક્કરિયા તો બફાઈ ગયા છે, તમે જો વરાળો નીકળે છે। બટાકા થોડા કાચા, તો બટાકા બફાઈ ગયા છે, મને થોડા કાઢવા દો। ના ભાઈ કાઢો, જોઈ લેજો, બફાઈ ગયા છે કમ્પ્લીટ। તો બટાકા અને શક્કરિયા આપણે સોલી દઈએ, ત્રણે ભાઈ બેઠા છે, અને હું હવે આવી ગયો અંદર, તમે જોઈ લો। ચૂલો તો ગરમ નહીં થઈ ગયો। જલ્દી છોડો। ये सोलावा आई गयो, माहौल गरम। બરોબર છે, ખાઓ 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 ખાઓ। ત્યાંથી ભોંગ બનાવવાની હે? ત્યાંથી ભોંગ वो बनानी है। પીશો ને તમે? ત્યાંથી ભોંગ हाँ, દૂધની। આ ખસખસ છે, આરી વરિયાળી પલાળેલી, આરે લવિંગ, અને આ તુલસીના પત્તા, આ ખાંડ, અને કાજુ બદામ અને દૂધ। તો આપણા ભોંગની તૈયારી કરીએ, અને આપણા શક્કરિયા અને બટાકાએ બફાઈ ગયા છે, તો બે ભેગું થઈને પ્રોગ્રામ ચાલુ કરીએ આપણે। તો આપણે ખસખસ ખોડી દઈએ, થોડી વરિયાળી નાખો, લીલી પલાળેલી જ છે। તુલસીના પત્તા અને લવિંગ, તુલસીના પત્તા, કાજુ બદામ નાખી દો, ખાંડ, અને વિષ્ણુભાઈ ચૂલો હળગાવે છે, અને હું છે ને મિક્સરમાં બધો મસાલો દળી દઉં। પાતળા લાકડા લાવો। ભલે ભાઈ પેલા તમે થઈ ગોટિયા લાઈક પાછળ તમે જોઈ લો, પાણી નાખના આવત બોલા થોડું હો પાણી નાખવું પડશે। પાણી ભાઈ નીચેથી લેતા આવજો, થોડું બાટલો ભરતા આવજો।
અને માચીસ બાટલા મળે મને. જણા કરતી જાય જણા કરતી જાય. પાણી નાખી દઉં થોડું. ના બિલ્ડિંગ में ना કોઈ એવું ના હોય. તો અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કે સબસ્ક્રાઈબ કરી દીધું. માચી શું હું ભરનાર છું. વિષ્ણુ જોઈ લે ખાલી એક નંબર થી હું આપવાનો. વિષ્ણુ જોઈ લે ખાલી. એટલું કમ્પ્લીટ હો બસ. લે ઓ નાખી પડે. વિષ્ણુ જો ખાલી તું જોઈ લે કમ્પ્લીટ થઈ ગયું. વાહ ભાઈ વાહ. હા સર હું આની તૈયારી કરું. તો આપણે હવે થોડા કડાઈ વાટકામાં- તો હેલી જતી ને કમ્પ્લીટ. તો આપણે થોડું વાટકામાં કાઢી લઈએ જોઈએ. આ વિષ્ણુ તે પહેલા ડાયરેક્ટ બોલો. ઓ બોલ્યું. તો આપણો ભંગનો આયરો કમ્પ્લીટ થઈ ગયું છે. તો વિષ્ણુભાઈને આપી દઈએ. મલાઈ માર કે ચીની ઠોક કે. તો ભોંગ આપણી બનવાની તૈયારી થઈ ગઈ છે, જોઈ લો. વિષ્ણુભાઈ બધામાં કારીગર છે. વિષ્ણુભાઈ ભોંગ ચીવી બનશે તમારી રીતે કહી દો. એક નંબર બનશે. એક નંબર બોલ છે ને. ભોંગ બની ગઈ છે તો હવે ઉતારી લઈએ આપણે. સાઈડમાં મૂકી દો બસ. તો હવે બધી જગ્યાએ કમ્પ્લીટ કરીને અમે પ્રોગ્રામ ચાલુ તો આપણો પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે. મીઠી ભાંગ બનાવી, મીઠી ભાંગ. ચાકી જેવી બની ગઈ. એ નંબર બની છે ભાઈ. ચક્કરીયા માહોલ કરાવી. ચક્કરીયા ખાવાની મજા જ લાગે. શું કહું? તો આજે મહાશિવરાત્રી છે તો અમે પ્રોગ્રામ બનાવી દીધો. તો જય માતાજી મિત્રો, અમારો વ્લોગ હોય ખતમ થાય છે. અને અમારો વ્લોગ તમને ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.